આ મારી ચાઉંડા બેઠા છે જેલા પલોઠ આવી બેઠા છે શું કરી દિલ્યા પોપટિયા? હા કાકા આ રૂ તો બધું વેચમાળી શું કર્યું? અરે હું કરે કે હું આખો દાડો ફૂલ ફૂલ કરું છું. આ કીધું આટલો કાલો તો કોઈ ના માર ભાઈ કયો અરે પૈસા તો કામ કરો કે 3 વર્ષ હેડો. એ વાત આશી કાકા પૈસા તો માર તમારે હાલવાના ભેગા કર્યા હતા હા પણ હાર શું થયું માર ડોશીને અમે 3 દાડા પેટમાં દુખાતું હતું ને દવાખાને વેચના કરી લઈ ગયો 3 દાડા રાખવી પડી પોપટિયા ગયો બોનો બતાય ને એવા તું બધો મનો હો પાછો. હજી દવાનો તું 3 વર્ષથી મને આ બધો બોનો જ બતાવી દો છે કે એક દાડો ઓમ થયું એક દાડો ઓમ થયું પણ આ તો પૈસા લીધા હું જવાનો નહીં પોપટ પાછો તને કહી દઉં. એવું ના હોય કાકા બા પૈસા તો માર તો હાલવા જ કર્યા હતા ભેગા પણ આવું છું યાર હાલવા સીમ નહીં પૈસા કાઢવા કરતા હેઠ લેવા કરજે. 3 વર્ષ ત્યાં મૂર્ખા તને કોઈ શહેરમાં આવે છે 7,000 રૂપિયા લઈ ગયો તું તો નહીં થોડા લઈ ગયો. 2 વર્ષ તો માર પેલા હગોરા ને ભગોજી વણે થયો તોય નહીં આલ્યા એક કોને? ફોન નહીં કરતા ને મને હું તો મી આલ્યા છે તું ખાલી પૈસા લાવ કરતી કાકા પૈસા તો હાલ સગવડ થાય એવી નહીં માર ભાઈ ના પોપટ આ પેલો પોપટ તો ભલે હું 3 વર્ષ બેહ્યો પણ આ વખત હોટું ફાટી જાય ને તો હા. હજુ માર કરો પાછો. એ કાકા એવું ના હોય એટલે મારવાનું શું આવે મકે માર ભાઈ તો તને પોપટ તારે રૂ જેટલું વેચમાં એટલે બધું રૂ તો વેચ્યું હમણાં 33,000 નું તો પૈસા પડી ગયા ને. એટલે 33,000 નું રૂ વેચ્યું તું 7,000 રૂપિયા મને ના લઈ ગયો. ના લોણી યાર એમ ના ચાલે પોપટ તું બધો બોનો બતાવ છે આ બધો તારામાં હું ભૂલી ગયો એમ ભૂલી જવા દાખા મેલી દેજે પાછો. એટલે આ મારે તને દૂધ ધોઈને પૈસા આલવાના છે પચ્છા ના રે દૂધી ધોઈને પછી જેવી ભાઈ પેમ્પર વાળી એટલે જો આ છેલ્લી મારી નોટિસ છે તારા ઉપર હા. કાલે આ ટાઈમ મારા પૈસા જોવું એટલે યાર કાલ તો નહીં સગવડ થાય માર ભાઈ એ તું તારા ગમે તે જ ના કરે નકર પેલું જોટું બોધેલું છે ને ઘેર એ હું સોલી લ્યો એટલે પાછો. પછી હું દૂધ ધોઈ છે એટલે આલો એ તારા જે કરવું હોય કે દૂધ દોજે ગમે તે તાર દોજે પણ હું કાલે આ ટાઈમ પૈસા લેવા પાછો હોય કણા હોય પાછો આ કીધું એટલું મગજમાં લાગજે પાછું ને આ વખત પૈસા લેવા આવો ને કે તો હે આ હોટું ફાટી જાય ને તોય પોપટ મારા કેમ તને મેલું નહીં પાછું ને હા, પૈસા એટલે- લીધા હજી હું જવાનું નહીં ને છેલ્લી વાર કોઈ નહીં મને ને તો પેલું જોટું થી પાછું હું સોલી લ્યો આ વખત તો હા હેડ કોક હું તો જોઉં છું જોવું છે એમ નહીં આટલા વર્ષે પોપટ તને બોલ્યો નહીં એક પોપટ પાછો પણ માર ભાઈ સગવડ તો કરવી પડે કે મારે આ તો લઈને કાય તમારી તો ખબર તો પેલા હા. આ તો વળગાવાની જે હતી મારે તો. વરકાઈ દેજે રે મહંમદ મરી જાય તારું યાર ઈ નહીં મારતો એટલો બધો સંબંધ કો બગાડો પણ આ લઈને જાઉં છું તે અમારે ધમકી તો પૂરી આવી થાય આ પણ વખત હું કોઈ માર ભાઈ અમે એંડા તો જો એ મારે કોઈ અફળ નહીં તો પોપટિયા એંડો બેંડો તું જીવો એંડો વાયો છે અરે 100 વીઘા વાયા છે ને માળો કાપી આપતો પેલા પડતાનો ઓવે બાવળિયા થયા આવડા બાવળિયા થયા એમાં એના નહીં કરે કશું આવ્યું નહીં તું પૈસા કણ કરજે મુકા ટાઈમ ઘેર આવે પાછો અને આ હું તો એંડા જોવા નહીં જોઈને બાવળે થઈ જાય છે વાયુ હોય તને ખબર હોય કે તને મારો ઓઠ્યો આર્યો ગગલો મને જીબ્બા નહીં દે અને કોક કરવું પડશે કે તો મારા મરી જવું પડશે આ પૈસા વાળો એક જો ને હમણાં પાછો બીજો આપવા જ તૈયાર છે મને કોક કરવા દે આમાં આ તો જીબ્બું નહીં મને એવું થઈ ગયું છે આ વચન કેટલું પાણી વાય છે પણ આ ધક્કો સરતો જ નહીં હમુદો આ ધક્કો મને લાગે ટ્રેક્ટર લાઈન બરાબર ને ઉતારવો પડશે કરીને રહેશે ધક્કો ઓ ગોંધીલાલ હો આ બાજુ યાર ઓહો, આવો આવજો ને આવો હું આવો તમે પેલા 2 દાડા થયા પોણીના આ થયા યાર બે દાડા તો થયા તો મને ખબર છે પણ હું શું કરું મારો વચ્ચે આ ધક્કા પે સરતું જ નહીં તમે જો પાણી યાર એટલે એમ નહીં કપા પાવાતા એટલે 3 કલાકમાં શું તું થઈ જતું ગારા બાર આવ્યું નહીં કરતું વાત સાચી સાચી કોઈ મુયા હાથે કઈ કોઈ મોય રોકી નહીં ગયો યાર હું તો આ બધો આરો થઈ ગયો છે કે તો મારા વચ્ચે સરતું જ નહીં તમે જો તો હું કહું છું કલાક 2 કલાકની છે અમને સીધો ફોન કરું છું એટલે ફોન છે ખરો ફોન આવશે યાર ફાઇનલ કેમ ના આવે એવું બનતું છે એટલે હું બીજો ફોન થી કરેલો છે આ કશો હતો નહીં હો કલાકમાં તો પટી જવું તમે તાર હારું હેડો. હો ચિંતા ના ફોન કરતા કરો. ફોન હાલ આવશે તમે તાર હારું હેડો. હો હારું. હાલ આવશે અડધો કલાકનું છે મેં ટોપું ખાઈ જાય આજે મને તો બસ પાણી ઓલે મળી જ છે અમે આમ પાવા દીધું હોય તો અડધો કલાક હું ચિંતાથી હો ને આ સરતું નહીં આ ટેકલો રહી જાય છે આ ટેકલો રહી જાય છે હા પાછું જાય છે પાણી ખીચી કરે આખું જાય છે કોઈ ખબર જ પડતી નહીં બની બની પાછું જાય છે મને લાગે છે એ પોપટ અલે ભાઈબંધ જેવા ભાઈબંધને ભૂલીને હેડ્યો અલે પોપટિયા ઓય ભાઈ આમ તો મારા છે શેઠાજી બૂમ પાડતો નાચતો છે ઉદાસ લાગે છે લે અરે નદીલા હવે પૂરો મૂડ બગાડે છે એક જણાએ હા ઓહો શું થયું ને પેલો ગગલો નહીં ગગલો આમ ગગલો તો છે તો મને એ ખબર છે ગગલો જ રહેવાનો કે કોઈ બીજો થઈ જવાનો છે એ વાત હાચી પણ બાપા 7,000 રૂપિયા માગે છે ને
એમાં તો તારે ધમકી આલીને જો ધમકી કાલ આટલા વખત આલજે ને તારું પેલું ભેંપોળ વાળી ભેંસ ઓળી જોઈએ એમ કહીને જો છે મારે શું કરું કયો હા બસ, ઓહો. તને કેમ ચાલી જો ઓહો યાર પૈસા ઓલે પૈસા ઓલે વાત તો તારો પોઈન્ટ તો પોપટ બરાબર નો છે હો હું કેવું છું હા તારું નિરાકરણ તો હું લાવી આલું પણ કલાક 2 કલાક તાર પોણ જ કરવું પડે એટલે હું નિરાકરણ લાવી યાર એટલે એ બધું આયોજન મારા પે છોડી જાય હમણાં જો ગગલાને ઘેર જાઉં ગગલો તો કગર તો સીધો તારા પાસે ના હોય તો આમ થઈ ગયું ગદ્દી મને કાકા છે તને કગરી પડશે લે પણ હું કેવું છું એના બદલે પોણ જ તો કરવું પડે પોપટ હો કેટલું કરવાનું છે બસ અડધો કલાકનું છે હા હેડો હો પોણ જ કઈ તરત પાછો આજે મને ફોન કરજે કે પી રહ્યું હું કીધું એ હા હો હું જઉં તાને લે પાવડો પકડ અને આ ધક્કો થોડો બરાબર આમ ખોજે પાછો પણ તો ગગલો માં ઘેરનું કોક આયોજન હરખું કરજો તું એ બધું મારા પે છોડી દે પૂરો પ્લાન કઈ નાખશે એની ચિંતા નહીં કરે જો ગગો આઈને કગર તો ના આવે ને હા. તો આ મૂસ કાઢી નાખું પાછો એવું નહીં કરું મુસ્કર આ તો કીધું કોઈ કાઢી ના નાખાય વાત કરી છે તે આ તો નિશોની છે નિશોની હા બરાબર છે હા, માર ભાઈ, એટલું. અને આજે મને ફોન કરી દેજે શું કીધું આ એટલું ગરીબનું કામ કરજો ભાઈ ના કે યાર તારી ઉદાસી મને નહીં જોવા તું હા હેડ હો ત્રણ માર ભાઈ હો સારું સારું લે પોપટિયા તો દેખ્યો આ બધી કોઈ એમને મહેનત નહીં કરવાની એકલો પાછો ચમ ઓના બદલે તારા મને 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જવું પડશે એ યાર મારા પણ પૈસા નહીં એમાં તો વાત છે લે પૈસા તારા નહીં આલવાના તાને આ બુદ્ધિ ના આઈડિયા હું દોડાવે ને હોવે. એ ગગલો દોડે ને દોડે એકી સોટી તારા પાસે આવશે હા. અને આ પૈસા ઉતો તને આલશે બનાર છે અને એ પૈસામાંથી બસ આપણે બે 5 સ્ટાર હોટલમાં જમવા જવું પડશે અરે રાતી એમ થતું હોય ને તો કપાય હું ગોડાલો ના હેતરે હું સાફ કરી આલો બસ મોઢા બોલ્યો છે ને મોઢે બોલ્યો છું ફરી ના જતો પાછો ના ફરું કોઈ દાડો. પોપટિયા પાછો નકા આવા કોમ પાછો હું કોઈની જેવો તેવો નહીં કરી આલતો પાછો હા હેડ કશું હોય તો તને 5 સ્ટાર હોટલમાં લઈ જો ને પછી પૈસા આલવા જો હો, મને હાથ હતા અરે આ પૈસા તારા એ તો હમુદા લેવાનું એ ભૂલી જશે ને ઉપરથી તને પૈસા આપશે કોને સમજ તો નહીં વાત ને હા, આ સમજો. આઈડિયા દોરાવો ને જોનથી જોખમ જ દોરાવો કોઈ બીજાની તાકાત નહીં આઈડિયા દોરાવો પાછો સારું આ તો તારા લીધે પાછો મારે દોરાવી પડે છે તું કીધું પાછો હા. હરખીતા પરત કર હું જઈને આવું છું મારી ઓળ છે વારાની બહેન આ ડોલ પડી પણ હજી ધોઈ નહીં દૂધવાની મને હાલ અરે જંતીલાલ ના થા જાવ પણ ટીરી જો ટીરી પણ ના ટીરી પેલા કે જો મને મારા પાણી વાળવાનું છે યાર એટલે એક માણસ નું મેકીને આવ્યો છું અને ક્યાં પૈસા લેવા દઉં જગા સમ યાર એક માણસ નું મેકીને આવ્યો છું ને એટલો ઉદાસ છે તું જોઉં તો જબરજસ્ત ઉદાસ થઈ ગયો છે તું જોઉં તો એવું તેવું કર્યું છે ને અમીને તો હું કરી હું ના કરી તો મને તો હું ખબર અને કદી ની જિંદગીમાં ઉદાસ ના થતો ને આજ મારો વર્ષે ઉદાસ છે તું જોઉં તો ઉદાસ છે રે ઉદાસ એટલે પૂરો ઉદાસ છે હું સમકી પડ્યો સુબાનો એ કેમ નહીં થયું છે હું તારે પૂછ્યા તો ખરા પેલા કે હું થયું લે કેવા એટલે આમ તને કેવું હું યાર તો કોણ માણસ છે કે જો હા કોણ માણસ છે સા એક માણસ યાર કોણ સાથે એવો પણ બગા, મને એવું લાગે છે ને ને મારા વર્ષે કોકને બરાબરનો ધમકાયેલો લાગે છે એવું લાગે તાણ યાર તેમ નહીં કહેતો હા. અભળો કે હું કેવું છું પણ તમે પૂછ્યા તો ખરા કે એને પેલા કે ભાઈ હું કોઈ ધમકાયો છે કોઈ બીવાયો છો પૂછ્યું કે કીધું લે બધું મને નહીં ને પણ મને બરાબરનો ધમકાયો છે એક માણસને પણ નોમ નહીં હાલતો મારો વર્ષો જો ગગા કજાકસન કોકને ધમકાયો હોય અને કજાકસન આડાવડું કરે દવા બવા પી જાય હા એવું હોય હું જંજીલા તાણ દવા બવા પી જાય ને હા અને કજાકસન મરી જાય હા તો કેસ થઈ જાય અમારો તો પાછો પણ એમ નહીં કહેતા ભાઈ સ કોણ પેલો એટલે આપણે પોપટીયો હે કોઈ નોમ તો નહીં આલ્યું જંતરાની ને હું વાત કરીશ તું એ મૂર્ખા જેવી એટલે નો માલ્યો તો હું જઈને ધમકી આવતા પેલો આપણે બધા જઈને પાછો થોડો ધમકાવ દીમ તો એને આ તો ગગા આમાં તો આપણો ઘર નીકળી જાય ઘર કદાચ નોમ આવી જાય ને તો પથારી ફરી જાય આ પોલીસ વાળા કોઈ જેડા મેલ કોઈ છેડા મેલ ઓહોહો. જાણ હું એમના કોઈ છેડા ના મેલ નહીં કહેતો અને નોમ છે જ ના વારી એટલે તને ખબર નહીં પડતી મૂર્ખા છે રીતના એટલે કદાક્ષણ પોપટિયા ચિઠ્ઠી લખેલી હોય ચિઠ્ઠી ના ગીધામ હોય અને પોલીસ આવે તો પેલી ચિઠ્ઠી જ કાઢે કે એ વાત અને સાચી ચિઠ્ઠીમાં જેનું નામ હોય ને એની તો પથારી ફરી જાય પથારી ઓહો જંતીલાલ હા જબરું કહેવાય તાર નહીં યાદ જબરું એટલે હું જબરું આમ જબરા કીધા જબરું થઈ જાય તને ખબર પડશે કે નહીં પડતી આમ જે થવું હોય થાય મારે તો આમ ઘેર જવું છે અને ઊંઘું શાંતિ છે હો. મને જવા દે મારું ઓછું ની ધમકી આલી હતી મોટા પોપડિયા એમ નહીં કરી મને જવા દે હાલ ના પેલા કૂતરો પોપડિયા દેખાતો નહીં આટલામાં તો ઓય દેખાતો નહીં જંતીલાલ તો કી હેતરમાં આમ અરે એ પોપટ તો જોનથી જોખમ તો વળી કહેતો હતો કે હું વળી ગગરાને સમજાય ને આવું ને આ વળી પાછો હોય આવે છે એક તો એ પોપટ
એટલે ગગાબા કાલનો વાયદો છે યાર હા કોક ને પોપટ બેસ તાર ગુજામ કરજે પોપટ અરે ગુદામ કોઈ નહીં યાર કીધું ના કાલનો વાયદો છે યાર એ પકડજે આ 500 રૂપિયા આલ્યા હો શું કરવા આલ્યા પેલા પૈસા માફ કરી નાખ્યા અમી હોય રે શું કર્યું પૈસા માફ કરી નાખ્યા પોપટ તારા લેવા નહીં ના તારા પગે પડું પોપટ ના ના એવું નહીં કરું યાર માફ કરે એટલે ઘણું થઈ ગયું મારતો 500 રૂપિયા આલ્યા તને હો. વાપરજે તું તાર હો તું પાછા નહીં લેવા નહીં લેવા મારા કશું લેવું નહીં હો ને પણ ફરી હા તું કોઈ નહીં ક્યાં તો ના પાછો હો. હો ને તો ઢગલો વયા આવે તો આ છોકરાને નું કાઢે છે તમે એ બાજુ આવે છે ગગાબા મારું પોપટ કોઈ છોકરાનો કોઈ વાંધો નહીં હા તું કોઈ કહેતો ના હોય હોગા હનું હું ગગોતા પાછા આવ્યો તો પૈસા પેલા આલ્યા પણ હતા આ પાછા તો નહીં માગો ને નહીં લેવા તારા પગે પડું કહેતો હોય તો ના નહીં પરું મારા ગળાની છોકરાને માગું તો પૈસો એ હા હેડો ફરી તું કોઈ કહેતો ના પાછો કોઈ નહીં હો ને હા કોઈ નહીં માફ કરે ના કહેતો હા મારું નોમ હોય તો કાઢી નાખજે પાછો અમે શું કર નામલું નહીં હું કાં લખું તમે નામ લખ્યું તું લખી જજો તારા મગજમાં નોમ હોય ને કદાચ છે ને, હા. તો ગગલા પૈસા બાકી થાય એ તો તું ભૂલી જ જજે અમે હા. 500 રૂપિયા તને આલ્યા હતા હા. બરાબર? હા, નાઈટ તું કીધું તો હાય, મારા ઓળખાય જોનથી જોખમ ને જબરી બુદ્ધિ દોડાવી લાગે છે ઉપરથીમાં તો 500 રૂપિયા લઈને પેલા 7000 માફ કર્યા કશો વાંધો નહીં અમે જવા દે જોનથી જોખમ પાડે ને લઈ જાઉં ખાવા હોટલમાં સીજીમાં વાહ જીજે ટુ